જી રવિ આજરોજ જામનગર ચાણ સમાજ દ્વારા આજે આઈસી સોનલમાનો ભવ્ય જન્મોત્સવનું આયોજન થયેલું. ભવ્ય સોનલ બીજની અંદર અમારા ચાણ મહાત્મા અને આપણા એવા કાળીપાટના શ્રી ચાણ મહાત્માજી પાલુ ભગત પધાર્યા. એવા જ અમારા શ્રી સ્વામી દયાતપુરી બાપુ શ્રી હરિગંગેશ્વર મહાદેવ મંદિરના હાથીદરા પાલનપુરથી ખાસ પધાર્યા. આ અમારા આજ અહોભાગ્ય કહેવાય ચાણ સમાજનું કે આવા પવિત્ર દિવસે આવા ચારણો મહાપુરુષો અહીં પધારી અને અહીં ચાણ સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું. સાથે સાથે એ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આપણા સૌ કેબિનેટ મંત્રી પૂર્વ એવા રાઘોજીભાઈ પધાર્યા. આપણા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન તથા ડેપ્યુટીઓ બધા જે સમાજના આગેવાનો હોય પધારી અને સમાજના આપણા આ કાર્યક્રમમાં સહભાગી થયા. આપણે સૌ માં સોનલનું ભજન કરીએ અને માં સોનલના જે આપણા વિચારો જે છે અંધશ્રદ્ધાથી દૂર રહીએ, વ્યસનથી મુક્ત રહીએ અને શિક્ષણ આપણે અપનાવીએ. એના માટે આપણે સૌ મહેનત કરીએ અને આપણે સૌ સોનલ માને આજના દિવસે પ્રાર્થના કરીએ કે હે માં, આપણા ચારણો ઉપર આપણે અમી દ્રષ્ટિ રાખતા રહેજો અને આવનારા સમયમાં આવા જે કંઈ પ્રશ્નો આવે એના પ્રશ્નો હલ થાય એના માટે શિક્ષણ અપનાવતા રહે અને વ્યસનથી મુક્ત થતા રહે. એના માટે આપણે સૌ જામનગર ચાણ સમાજના અમે જો આઈસી સોનલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાણ સમાજના સૌ સજ્જનો સાથે મળી આવો એક ભવ્ય કાર્યક્રમ કરેલો છે. જય માતાજી. બોલી સોનભાઈ માત કી જય. આજે જામનગર વિસ્તારમાં, જામનગર શહેરમાં આ શ્રી સોનભાઈ માતાજીનો જન્મ મહોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો. આજનો દિવસ ચારણો માટે નવો વર્ષ છે. ચારણી વર્ષની પ્રારંભ થાય છે. સોનભાઈ માતાજી સમાજ માટે અને શિક્ષણ માટે જે કામ કર્યું છે એના માટે સમાજ હંમેશા માટે ઋણી છે. અને જામનગરના ચારણોએ દેવીદાનભાઈની અધ્યક્ષતામાં અહીંયા સરસ સોનભાઈ માતાજીનો સંદેશો ઘર ઘર પહોંચાવે છે. સાથે સાથે જે શિક્ષણ માટેની જે જોત છે તે દેવીદાનભાઈ ખાસ કરી જે સમાજ શિક્ષણથી વંચિત છે એ બાળકોને કેવી રીતે સારું શિક્ષણ મળે એના માટેનું સરસ અહીંયા આયોજન કરેલું છે. એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે. તો ચારણ સમાજે અને દેવીદાનભાઈએ અહીંયા જબરદસ્ત મહેનત કરીને આ સોનભાઈ માતાજીના વિચાર સમગ્ર સમાજમાં, સમગ્ર દેશમાં પ્રસારિત થાય એના માટે ખૂબ જહેમત કરી રહ્યા છે. આજનો કાર્યક્રમ જબરદસ્ત રહેલો. અહીંયા બાપુ શ્રી પાલુ ભગતજી અહીંયા આવેલા છે ઠેઠ કાળીપાટ રાજકોટથી, અને હું સ્વામી દયાલપુરી હરગંગેશ્વર મહાદેવ હાથીદરા પાલનપુર બનાસકાંઠાથી આવું છું. અને અમે સંતો પણ સમાજના લોકો વ્યસનથી મુક્ત બને, કુરિવાજોથી બહાર આવે અને પોતાના બાળકોને સારો સંસ્કારયુક્ત શિક્ષણ આપે એના માટે અમે પ્રચાર પ્રસાર કરતા હોઈએ છીએ, સમાજને જાગૃત કરતા હોઈએ છીએ. એટલે મા ભગવતી સોનભાઈ માતાની જે પ્રાર્થના કરીએ છીએ એમને શ્રી ચરણોમાં ભોળેનાથ મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે ચારણ સમાજના બાળકો ખૂબ શિક્ષિત બને, ઉન્નત બને, શ્રેષ્ઠ બને, આગળ વધે અને રાષ્ટ્રના ઉપયોગી બને, રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બને એવું ભગવતીને શ્રી ચરણોમાં પ્રાર્થના છે.